શિયાળામાં હાડકાં લોખંડ જેવા મજબૂત કરવા દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લેશો ને તો એનર્જીથી ભરપૂર રહેશો. એના માટે ગુંદરનો પાવડર તૈયાર કરીશું. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા અને દાળિયાની દાળ લેશું. એનો પાવડર કરી તૈયાર કરીશું. સૂકું નાળિયેર લેશું, એને ખમણી અડધા કપ જેટલું તૈયાર કરી લેશું. હવે 1 કપ ઘીમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરી સરસ રીતે બદામી કલરનો થાય ને ત્યાં સુધી શેકી લેશું. થોડી જ વારમાં આ રીતે લોટ ઘી સાથે મિક્સ થઈ જશે અને આ રીતનો કલર ચેન્જ થઈ જશે. આ રીતે કલર ચેન્જ થઈ જાય ને પછી તૈયાર કરેલો ગુંદરનો પાવડર એડ કરી દઈશું. એને પણ સારી રીતે મિક્સ કરશું ને એટલે બધો ગુંદર પફ થઈ અને આ રીતે ફૂટી જશે. પછી તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરીશું. સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર એડ કરી એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને જે નાળિયેર તૈયાર કર્યું છે ને એ પણ એડ કરી દઈશું. એને મિક્સ કરી દઈશું. પછી એમાં એડ કરીશું ગોળ સ્વાદ પ્રમાણે. ગોળ એડ કરતા સમયે ગેસની ફ્લેમ લો રાખવાની અથવા બંધ કરી દેવાની. પછી કોઈ પણ ટ્રે કે પ્લેટમાં આ રીતે સેટ કરી ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી 10 મિનિટ ઠંડુ કર્યા પછી સર્વ કરજો. દરરોજ માત્ર એક ટુકડો એનર્જીથી ભરપૂર બનાવી દેશે તો જરૂરથી ટ્રાય કરજો.